ભીંડાનું શાક દાદા ઈવાનો એ કેમાં પણ હું પેલો તો મારું છું ને મને સીધો બોધી જ કાઢ્યો આમ મોઢું. ના ના ચોમા કાકા ધોણે લુગડો ધોવાનો એ રીતના ધોયા છે. ડોક્ટર સાહેબ કી બધી જગ્યાએ માર થઈ ગયો છે કે બેઠો માર વાગ્યો છે. આ ભાઈની કી માલિશ કરાવી પડશે તમારે બરોબરની અને કી ના હોય તો ગરમ પાણી મેલી અને એનો શેક કરવાનું રાખો. ચોમા કાકા આ ગોબરિયા વાળો તો તમારો ભાઈ છે કે પેલા ભોનો દુશ્મન કરે ને એ ખબર ગોબરિયા વાળા કાઢી હતા ને વધારી ઓવા તમે પણ બુઠ્ઠા જેવા છો કે ખાલી એક ટોકો તમારા ભાઈબંધ ખેમા મૂર્તન કર્યો હોત તો ટુકડા કરી નાખો. ટુકડા એવો ને ટોકો પારું મોઢામાં ડૂચો ઓળી દીધો તો ને. ચોમા કાકા ખરા ટાઈમ ગેસમાં ગોળ ખાઈ ગયા છે. ગેસમાં ગોળ ખાઈ ગયા છે. આ તમે ઈવન બરોબર કૂટ્યા હતા ને એનો બદલો વાળી ગયા છે. પણ ચોમા કાકા હું તો કૂટું જ કા અમુ તો મારી વાડીમાં પહેરી એટલે અમુ તો આપણને ખબર પડી જાય છે ને કે આપણી વાડીમાં શિયો આવ્યો તો હા ગોબરિયા વાળો પેલો આવ્યો તો ને આયો તા તો એ પણ મને કને બોધ્યો એમ કેવું. ચોમા કાકા બીજું કોઈ નહીં વા મને બધી ખબર પડે છે. આ પેલો કાળિયો રહ્યો ને એ કાળિયો જ આવ્યો છે અને પોતે નહીં આવ્યો હોય ને તો બીજા બે માણસો મોકલ્યા છે. પણ કરવામાં બધું કોમ તો એનું જ છે મને ખબર ને. પણ મેં જીવન એને ભોણા બેન જ જોયા હે ઓ પેલા ભાર્યો નહીં કોઈને. ચોમા કાકા હું 2 જણા બોધેલા હતા તને અચાનક છૂટી તો શી રીતના જાય છે એ ખબર નહીં પડતી. ચિંતા કરશો નહીં. મોરમાં તેવું થાય છે ને પગમ ઊંધી તો નહીં પડી જાય ને. પેલા મોરમાં દુખાવો ઉપરે ને આમ જબ્બર આમ ચૂંક ઉપરે એવું થાય. ચોમા કાકા આ વાડી રાખશો નહીં ને આપણી ફજેતી થશો નહીં ને આપણો ઘેર પનોતી બેસો. કેમાં આ જેની વારી રાખીએ ને તારની મેં શાંતિ નહીં ભારી. ચિંતા કરશો નહીં ચોમા કાકા. હોન તો હું ખરો ને હોન હાઈથે છોડવાનો તો નહીં જ. ગમે તે થઈ જાય તમારા માર ખાધેલાનો તો બદલો ના લઉં તો મારું નામ ખેમા મૂર્તન નહીં ચોમા કાકા. હડો હડો છોકરીઓ પાતાળમાં પહેરી દે છો થયું. આ જીવણીઓ મુસાન ને વળી કેટલા રહ્યા હવાત લેવા તો નહીં રે કે આ હવાતમાં તો પેલો ખેમલો આવી જાય તો પાછો હવા દીવાનો કાઢી નાખશે. હું કીધું તું કે જલ્દી કોમ પટાઈને નેકરી દેજો. અને ખેમલો તો શો ડિસ્કો કરતો હતો મારા ખેમલા ક્યાંય જેટલું નાચવું હોય એટલું નાચી લે. તારા નાચેલું ખરું ને તારા જ પગમાં આપવાનું હતા. તું તાલ્યો લેતો હતો ને પણ તારી તાલ્યો તો કના ગાલ ઉપર પડતી હતી ને એટલે તું ત્યાં છે ને તાને ખબર પડી જાય. હારું થયું તે હું પહોંચી ગયો ને કે ભણાવવાનો ખરો ને અવળી ગોળી તેલ નેકરી ધોત. હારું થયું તે જીવણિયા હું તમને પહોંચી ગયો ને ખના ખેમલો ખરો ને એ બહુ બુદ્ધિ વાળો છે. એકાદારો ખબર પડવા ના દોત ને રોજ તમારી ખરી ને મલમ પટ્ટી કરે દોત. પણ અમુક ખરો ને આ ચોમલો તો ખરો ને જાજી ખબર પડતી નહીં. એ નામ તો જાજી બુદ્ધિ નહીં ભાજી. એ તો ખાય એટલું જ જોણા હતા પણ બુદ્ધિ તો ખરી ને કોઈ લોબી બુદ્ધિ તો નહીં ખેમામાં. પણ આ તો ખરા ને મારા પાસે રહીને થોડી બુદ્ધિ વાપરી દે. પણ ખેમા ગમે તે રસ્તા તો તમારે વાડી તો ખરી ને છોડાવી તો સર. જેટલી ચોકી કરો છો જેટલી ચોકી કરો છો કેરીઓ તો ખરા ને પાકી થવા દે. પાકી થાય ને એટલે રાહ તો અમે જ પીવું. પણ બરાબર મલમ પટ્ટી કરી હોય એવું લાગે છે. જીવન આવતા વાર થઈ છે ને એટલે બરાબર ઠોસા લાગે છે સોમભાઈ ને. આજ પછી ખરું ને વાડીમાં કેરીઓ ખાવા જવું નહીં. આ સરપંચ ને મોકલ્યા પણ ત્યાં ખેમલા એવા પકડીને એવા ધોકા મેલ્યા છે ને. અને આ સોમલો મારો ભાઈ છે પણ ભાઈ પણ રાખતો નહીં બોલો. એવા ધોકા મેલતો હતો તોણી તે આ પેડીઓ લાલ સોર કાઢી નાખી પગની ચડવાનો હોશ નહીં એવો કરીને મેલ્યો છે. આ સોમલો ઓછો નહીં. આ બધું ખરું ને આ પેલા ખેમલાનું જ કાવતરું છે બીજું કોઈ નહીં. જો થોડી વાર ખેમલો ના આવ્યો ને તો ભણિયો 2 જણા કેરીઓ લઈને નીકળી જોત. પણ એ આવ્યો ને એટલો વખો આવ્યો અને પાછું સરપંચ આવ્યા ને તે સારું કર્યું બચી ગયો. નકા લાશ આવત કે આરે તો પાછા ધોકા તોણી મેલતા હતા. અમૂર્દો ઈના એ ભાજી નાખો આ ભણિયા બેવાને. પણ અમોહન કેરીઓ ખાવા નહીં જો. ભલે બજારમાં મળે ને 200-300 રૂપિયા કિલો તો ત્યાંથી લાવવાની. 500 લાવતા હોય ને તો 250 કેરીઓ લાવીને ખાવાની. પણ અમુક કેરીઓ લેવા જવું નહીં. આવામાં પડવું નહીં. આ તો બચી જાય કહેવાય. નકા ના છોડ્યું. આ તો ખેમલો સોમલો 2 અને પાછા સેવા કાયા થયેલા છે. આ બીજા વખત થયું ને એમાં પેલા વખતે પકડી ગયો તો ચોરીમાં. એ વખત તો વળી છોડી મેળ્યો તો પૈસા લઈને. પણ આ વખત તો ના છોડત. કારણ કે નાટક કરીને જોતો ને સાધુ મહારાજનો એમાં અમું નહીં જવું. કદી નહીં જવું વાડીમાં. હું વળતો થયો છે ગામમાં
સરપંચ કેરીઓના ગોટલા બાજી ગયા બંધ થા તારી પોસીથી તો કશું થાય એવું નહીં મૂર્ખા. અરે અમે લઈને આવતા જ હોત પણ તને સરપંચ એક કામ આલું છે ને તે હરખી રીતે તું કરતો નહીં. અરે સરપંચ કોમ કમ્પ્લીટ થઈ ગયા ભેગું જ હતું પણ પેલો મૂર્છન્ય વાળો આવ્યો ને એને બધું બગાડ્યું બીજું કોઈ નહીં. અરે કોઈ શાલ લાયા નહીં ને મફતના માર ખાઈને આયા છો બે જણ. અરે કેરીઓ લાવો તો સારું લાગો તા ધોકા પડે તો સારું નહીં તું લાગતું કેરીઓ પણ ગોટલો લાવી હોય નહીં તું. પણ એમ તો પૂછો કે કેટલા ધોકા વાગ્યા છે એ તો પૂછો. એટલે કોઈ મી મેલ્યા તારા ભાઈને મેલ્યા છે. પણ સરપંચ મિયા હાટું વાળી નાખ્યું છે એને મિયા ધોકા મેલ્યા તમે તારો ભાઈ ખરો ને કહી ગયો છે જીવણિયા તવણ ફરી વળ્યો તો ને મને જોઈ નતું જતું કે રીહ ઉતારે છે રીહ પણ મિયા રીહ ઉતાર નાખી તમે આ એના પશુ જબરો મારે તો. અરે જબ્બર મિત્યા પગોની આલી એક પગ તો ભાઈ હારું કર્યું જીવણ ચોકણ ખરો ને પેલો મૂર્છન્ય વાળો સેવી તાલ્યો લેતો તો મને કાળજી કા વાગતા હતા કયો. હા એને તો એક બાજુ રે આવતી હતી ને એક બાજુ આહુય આવતી હતી જીવણ. અમે સરપંચ જે થવાનું હતું એ થઈ ગયું. આમ બીજું શું કરે જીવણિયા કોઈ નહીં માર ખાધો તો પણ મારીને તો આવ્યો છું કે. અરે માર ખાધો પણ ધોઈ એ નાખ્યો તો માર ખાય માલ ખાય. માલ ખાવાનો રહી જીવન જો મારી ખરી ને આબરૂ જવી ના જો મોટા તારું મારી દેજે તમે બે જણ વારી મોતા એવું. સરપંચ લોચા તો પડી જ જાય. શું લોચા પડે તમારું નામ તો ત્યાં કણ આવી જ ગયું હતું. મી ના નથી પાડી લે અમે તા કટકા થઈ જજો પણ મારું નામ ના લેતા. સરપંચ અમે જે થઈ ગયું મેલો કે યાર. આમાં પેલો મૂર્છન્ય વાળો ખરો ને મારા ઉપર ગોરો કરી જા. પણ એને નહીં કીધું સોમલાને જ કીધું છે મારા ભાઈ સાહેબ એટલે વાંધો નહીં આવે નહીં કે તમારું નામ નહીં કે તમે ચિંતા કરશો નહીં ખાલી સોમલાને જ ખબર છે કે તમે કીધું તું અને અમે એકણ આયા હતા એવું. જીવણ જો ગમે જેટલે રીસ ચરાવે ને પણ મારું નામ તો લેતો જ ના કે સરપંચ ને પ્લાન આલ્યો તો અરે બધો. અમે નહીં કહું ફરીથી તો નહીં જ કહું ભાઈ. અરે ગુરુ ચેલો બની જતા તો ઓળખી છે રીતના જાય રે. અરે સરપંચ શિખર હું લોચા પડે મને જ કઈ ખબર પડતી નહીં કયો. તમે બરાબર એક્ટિંગ કરી નહીં હોય એટલે ગોડો મળે હોય એને ખબર પડી જાય કે આ ચોર છે. ના કમ્પ્લીટ એક્ટિંગ કરી હતી અમે અને કેરીઓ હાલવા સુમલો તૈયાર થઈ ગયો તો અમન કે વાડીમાં ઓટા મારતા હો અને હું કેરીઓ તોડીને તમારો ઓલે મેલું છું. જીવણિયા અમુક ખરા કેરી ખાવું બહુ કાઠું પડી જાય હો. સરપંચ હું તો શું કહું અરે આપણે કેરી એક કઈ નહીં ખાવા દી ના હોય ને તો અબાજ કાપી લઈએ ઘેર. તારી પોસી કેરી ત્યાંથી આવતી નહીં અને અબા સુંટી નાખવાની વાતો કરે છે. એ અબા ખરા ખરા હિલે બાબુજી ના છે એટલા તો તાર કેમ લોચા તારું ચોરી હકતો નહીં ચોરી કરવા નીકળી પડી છે પાછું. અમે સરપંચ મેલો તમે અહીંયા લાફા મેલ કરો છો તો જીવણિયા હું રીહમાં મેલું હુલ્યા. પણ આવી રી ના હોય યાર વાત કરો છો તે મોકલવા તૈયાર જીવણિયા કાલ તમે મોઢું ખરું ને ખોલી નાખો તો આબરૂ કની જાય લ્યા આબરૂ કની જાય. નહીં ખોલું તમે ચિંતા કરશો જીવણિયા તો નહીં. મારું નામ મારે તો આમ સોમલાઈ નતો મારે ને એટલું તું હું માર્યો તને. અમુક મી શું પ્લાન લાવ્યો તો તે પ્લાન નો એક કોમ આલી તું એ તમે પૂરું કરી નાખ્યા. ખાલી એક મોકો આલો એક જ. તને હું મોકો આખો તો તારું બોડું ઉતારી લે હવે. ના પેલો પુંજા વાળો ગમે તે કરી કેરીઓ તો ખાવી જ છે સરપંચ જીવન નહીં ખાવા દેવાનું. આ શિખર સેવો પ્લાન લાવે છે કોઈ ખબર પડતી નહીં. અને હું તો કઉ છું મૂવી આ કેરીઓ ને બેરીઓ અને મુસાડા શિખર શોથી તૈયાર થઈ ગયો અને આ ઘેર તો ઉભા નહીં રહેતા પાછા શિખર શો ને આવી જા ઘેર જઈને આવ્યો પણ ઘેર નહીં. આ હાથ પગ ભાઈ ના ખાવી એવા ધંધા કરે છે. આ મીકણો એવા ભાવની કેરીઓ ખાવા જવાય એના કરતા 80 રૂપિયાના ભાવની હોય ખાવી ના કરતા 100 રૂપિયાના ભાવની બજારમાં ની લાંબી હારી. ઓમ પ્લાન મારે ને એ કમ્પ્લીટ મારે છે પણ અમુક ટાઈમે શિકાર શું થાય છે કોઈ ખબર પડતી નહીં. અને હારું થયું ત્યાં ટાઈમ આવી ગયા નકર ના આવ્યો હોત ને તો જીવણિયા બેનો વખો હતો પૂરે જો હવના પેલો આવીને બેસી ગયો છે વાયકણો ટૂબ ગહવારે એટલી કરતો હોય આવતો રે જીવણિયા. અરે ભણા હું માલિશ કરીને જ આવ્યો. જીવણિયા મને લાગે છે લોહી બાજી જ્યું છો આખો થાપો ફેલ થઈ જશે. ભણા. આ પગ ફેલ થઈ જાય કોમ નહીં હાલે. તમારામાં ઠેકવાનું ના આવે ને એટલે ભલા લોહી બચવારી દી તમારું. હા પણ સરપંચ એક વાતની ખબર ના પડી આ તમને ખબર પડી હતી તમારો બાબલો ભૂત તો નતો આવ્યો કેવા. બાબરો ભૂત જ કહેવાય તો ને કે તમારા ખરો ને ભૂત નેકરી જ હતી કણ. જીવણિયા એ તો બચી જાય એમ કે નકર મોત આવત. 3 દાવા સુધી બોધી મેલોત અને પાછા કે ખાડો કરીને અને પોડો એકલો જ બહાર રાખો છો દાટી નાખો છે આખા. હા ઉપર ખાખે નાખી દેવાનું કહેતા હતા તો. જીવણિયા એવું નક્કી નહીં રે ખરા ને
પેલા ખણચિત્રા જેવા કાયા થયેલા છે પાછા ગમે તે વેટાઈ જાય જબ્બર કાયા થયા અને કેરીઓ હું ખાય. કેરીઓ તો પૂંછાળામાં પહેરી દઈ બજારમાં ની લાવજો પણ આજ છેરી કદી વાળીમાં નહીં દઉં કેરીઓ ખાવા કદી નહીં દઉં આ શિખર પ્લાન છે આવો કાચો પડ્યો કાચો પડ્યો તો તમારામાં ઠેકોનું નહીં તમારામાં બુદ્ધિ નહીં કિયાસ એટલું તો કરતા નહીં હો અવળું કર્યું તું કમ્પ્લેટ તો જાતા ગુરુ ચલો બે નહીં માં પકડાઈ ગયા છો બે જણ અરે આ કેરીઓ નીકળી જઈ આ શિયો ફૂટી ગયો. કોઈ ફૂટી નહીં ગયું તું ફૂટી ગયો છું અમે તીકણા હતા મને ખબર. એ ભણા જો ગામમાં કોઈને વાતો ના કરતા કે અમે ચોરી કરવા જતા પકડાઈ જાય છીએ અમે હેડે એટલે શી ખબર ના પડે કોકને ભાઈને જોખું કોક અરે કઈ અમારથી જાવ કે આખલો કઈ પડ્યો તો હો વગણ આખલા આખલા ઈશો કહેવાનું પાટા બંધેલા હોય તે ખબર પડી જા પણ ખાઈ જા, પેલા ખાઈ પુત્રોને જા. ખબર છે એનું હું. જેવણિયા ગમે તેટલા ઉપર છે ને ભૂઈ પડે ને તોય માનવાનું નહીં કશું કે તો વાંધો ગુરુન ચલો કોકાય છે હાવ કશું હતું નહીં મન એમ તો જેવણિયા એટલે તને હાથ ઉકલો ઓળખી ગયો તો હું અરખી ગયો તો બધી ખબર પડી જશે કે જીવાણીઓ ભણો બેસે. જીવણિયા ગમે જેટલી ખબર પડી જાય ને પણ મન મક્કમ રાખવાનું મોઢેથી બોલવાનું જ નહીં બોલ્યા તાને ખબર પડે કે આપણે ચોર છીએ એ તો પડે તાણે ખબર વાયરો પડે તૂટી કે જાવ તો તૂટી જાય પણ જીવણિયા પકડી હોય ને કદી મેકવાનું નહીં હોય તો અમને ભલે દોત પડી જાય એક વાર પૂંછડું પકડાઈ જાય ને તો જોડ્યા. નહીં મેકવાનું ઓય આવી તો પાછો કમ્પ્લીટ હેડ જે પાછો જીવણિયા પણ ઘૂઘરા અમુક જેવો. ખરા ને ઉપરથી હમક ખરા ને આપણે ચડી બેહવાનું જો બોલું તો હા હું એવું જ કહું આપણે એ શું કામ બોલો થઈ ને ગયા? એ પેલા આપણે ઈવાના પર ચડી બેહવાનું એટલે આપણે ચોર સાબિત ના થઈએ અરે દુખાય. અમાર જેવા તો ઘણાય માણસ હોય. હા એ જોણિયા ઓય આવે ને ભૂસકો મારીને ઉભો થઈ જાવ કણો અને દુખાવે તો જીવણિયા કોઈ દુખાય આગુ કાઢો થઈ પાછું જા કે ને તો તારા ભાઈને કોઈ કાલી દેજે ગાલ ઉપર ઈ નેનડિયાટ ગયે ને એક હરખોરા પગ હરખોરાય હમણાં પેલા હોય આવશી તો ક્યાં રહ્યા બધો હતા માણસ ભાઈ એમ બેહી ના રહેતો ને તાણે. ખબર પડી જા અરે ઢોકળા બાજી ગયો છે. અરે કાઠું પડે તો ભલે પડે તારી પણ ભૂસકો ડોશીને મારી કહેજે, ભૂલ માલિશ કરશે તે વેરાઈ જોઈ ટોકરો ઊનું પાણી મેલી નવરાઈ દે ત્રણ દાડા સુધી તો મને નહીં લાગતું કહું ના પાણી નહીં તો મેળ આવે પણ આ દવા જીવા. ખોર તો દવા લાવવી પડશે. હા, જાકી દે સોમલા પહાણ પૈસા લઈ આય સોમલો હે ને પૈસા આલા હું પૈસા હમણાં હાલ તો કેતા મોનવાનું ને એમ પાછો પૈસા લેવા દઉં તો બીજા બે મેલો ધોકાવો. શાંતિરાજ મટી જા કોઈ ભાઈ નહીં નાશો તને હમુર દો માં કાકા આ પાપીઓને તો ખરી નરકમય જગ્યા નહીં મળે નરકમય અને આપણે ખરા ને આ વાળી રાખીને હું મજૂરી વળ્યા છીએ ને ગમતું નહીં એટલે બધા નાટક કાદુરસા બધા આપણે રાખવાની આપણે માર ખાવાનું એવું જ થયું આ તો સોમા કાકા ભગવાન ઉપર દઈને સજા લઈને પેલા તો ખેમા મૂર્તન ના હાથમાં આવી જાય ને તો હુકા પાપડ જેવા કરી નાખું ઓય કણ જ બેઠો છે આ ગોબરિયા વાળો તો હોય જ બેઠો છે અને પેલો 1400 હોય બેઠો છે એ ખેમા બાબાની વાડીની ઓર રાખો ગામમાં પડશે તો કોઈ કેરીઓ લઈ જાય લે અરે આવી રીતના વાડીમાં જ ના રહેવું ફરે પડે ખેમા બાપા. તને ભાવ જેટલો કેરીઓ પણ મારા છોકરા લીલો પત્તોય જેવડી કાઢે રાશિ કને કીધું લે? રાશિ કને કીધું તી? એ જીવન હાથ ચાલાકી નહીં હાથ ચાલાકી નહીં એ જીવણિયા. ઓળખું છું. આ જોજો તારું ભાઈ પેલું નીકળી જાહો, આવો જગ્યા પાછો. ચોર છો બંધ થા ચોર કરી કીધું લે. જો સાલે એ જીવણિયા આજ સુધી સોમા કાકા ગામમાં કોઈને એક લાફાઈ નહીં મેલ્યો આજ સુધી કદી સોમલાને કોઈને એકાય લાફો નહીં મળ્યો. લે આપી દો. એ જીવન એ ગોબરિયા વાળા એ ખેમા ભૂતકળને વાળા ગરમી ના કરતો. વાડીમાં આવ્યો તો અને હાથમાં આવી ગયો તો એટલે તો ગરીબ ભાઈ જેવો થઈ ગયો તો મોઢેથી મોશે ઉઠતી નથી. એ જે પડી પડી કગરતો તો અને હું દાદાગીરી જેટલી કરી હતી લ્યા. બરોબર ઈ વાડીમાં લે. શેમ જેવી કોણ વાડી? આવ્યો તો? કુમાર વાડીમાં નહીં આવ્યો. અરે હું તો સોયા ને તારી વાડીમાં. અને સાધુનો લુગડો પહેરીને તું નતો આવ્યો, તું ચેલો થઈને નતો આવ્યો. એ ચેલો બેલો બીજો એ કે છે ખેમા ખેમા. બીજા ઉપર આરોપ ના નાખતો કોઈ ના ઉપર ઓવે કહી પાછો. દીધું આરોપ નહીં, અમે હું અલીગઢ થયા છે. એટલે હું નવો ફોટા છે. પાડેલા છે ફોટા તો પેડીઓ લાલ થઈ જાય જોઈ લે હા? ઓવા. ઈવન જીવણિયા, તો લાલ લઈ તું વાડીમાં જતો, નતો તું આવ્યો. ક્યાં રોટો નતો રોટો આવ્યો, હેડતો નતો આવ્યો. હતો? શેમ? એટલે જીવણિયા તું વાડીમાં નતો આવ્યો કેરીઓ લેવા? અરે નતો આવ્યો. શેમ કોઈ? આ તું કીધું નતો આવ્યો. એ ખેમા ગરીબ નું કાય રો કરી દે તું કા પાટો મેલે દે આ ગરીબ છે હા? આ ગરીબ છે વટનો માર્યો ગાજર ખાવાનું રવા દે અને હાથું બોલી દે વાડીમાં તમને ભણ્યા બેવાન છો એ ખેમા ખોટો આરોપ ના નાખતો અમે ને નહીં આવ્યા. આવરું થા હા આવરું થા હા અરે
મારા તારી કેરીઓ નહીં પાડી હું તો કદી પગ ના મેલું તમે મને. ગુરુ ચેલાન ખોરતા ખોરતા જતા રહ્યા. તે હું તો ગુરુ ચેલા જ ફરતો હતો વાં થોડો ખોરતો ખોરતો આવ્યો બરોબર ની સર્વિસ સોમા કાકાએ કરી હતી બરોબર પણ આ તો શેતન શિખર મને કને બોધ્યો એ ખબર નહીં એટલે કોઈ ખબર પડતી નહીં ખેમા બહુ ઓમી છે સાચી તો શોમા કાકા કોઈની તાકાત નહીં કે તમારો છેતરી હોમો જાય, હોય છેતરી એક. જાય, બીજું પીઠ કોઈ નહીં. પાછળ જ ઘા કરવો પડે. વાઘનું મર્ડર કરવું હોય ને તો પીઠ પાછળ જ ઘા કરવો પડે. બાકી શિયાળાનો કોમ નહીં. અને આ તારા જેવા ફરતેલનું જુઠ્ઠા નહીં. એ જે કરીએ ને એ ગામમાં વટકે સાથ કહી દે કે આદા આ કરી નાખ્યું છે. અમે તો એવી ચોરીઓ બોરીઓ બધું બંધ કરી દીધું. શેનો ખા સાવકાર થઈ તારો ગયો બાપે ચોર હતો ને તેડી તું એ ચોર છે ને પાછો. પૈસા છે લાઈ ખાઈએ વાસીઓ હજી કોઈ નહીં કોઈ કંગાલ થઈ જાય વાત કરે છે તે શોમા એટલે કાકા મારા પગ મેલે હું તો કહેતો તો તારા ને. અહીં તો કૂતરો આઈને આવે વાડીમાં. હા એમાં કૂતરો બેહ્યો તો ખરો આર્યો ખરો ને દોયડું બળી દે પણ ઓબળો નહીં જાય અને ગમે તેટલું કહેજો તો અરે એ મોંથી ખેમા, તો તમે નહીં. ખરા ને એક નંબરના બળધણ ગધેડા જેવા છો ઓય ગામમાં હું કા પર ચોકી કરીને જ ત્યાં બેહી રાખ એમાં હું તમને કહેતો તો કોવાનું પિક્ચર પૂરું કરી નાખો મર્ડર કરી નાખો. તારે હું લેવા જતું રહું ઉપર પટાઈ દેવાના હતા. પકડ્યા તો પટાઈ દી એકતા ને પકડ્યા તારે તારામાં પોઈન્ટ આ ગોબરિયા વાળો તો બુમાર હાલ્યો પાછો તો ચાલે કગડતો જતો તો. અને આ તારો પોણિયો રે ને તો પૈસા એ, બાપા એ, કરતો હતો. ખોટું ના લેતો. તારી કેરીઓ નહીં પાડી ખેમા અરે કદી પગ ના બજારમાં મેલું. ઘણી મરે છે. કે મારે ખરા ને કદી મોની એવા નહીં આ ખરા ને ભર્યા તરાવ મોની કોરા નીકળી જાય વાસુ હો શોમા એ, કાકા ખેમલા. કોને કને માલપુઆ ખવડાવે છે તને? એ સરપંચ ઇજ્જત થી અરે વાત બે. કરવાની નો અડવાનું નહીં. અરે ચોરો. આ બે જણો જ ભેગા થઈને શોમા કાકાની આ હાલત કરી છે. એ મોય લુગડોમાં પાવડર નાખીને ના ધોયા એ રીતના ધોયા છો ને. ભણો એવું ના કરે હું કદી જીવન કોઈને તેનો લાફો ભય થાય છે નહીં મિલતો છે આ તો ભાઈ નહીં આ તો પેલા ભોનો દશમન છે દશમન. એ ખેમલા હું તારી વાડીમાં આવ્યો નહીં કેરીઓ લેવા આવ્યો નહીં સોનું મોની આ હટાણ ખરો કરો છે. લેટવો વર રાજતું હોય તો ખબર? માનતો નહીં પણ ભગવાન તો તને ખરા ને પેલા ઉકળતા તેલમાં જેમ આમ કઈ લોટ નાખીએ છીએ ભજ્જુ બનીને બહાર આવે છે ને એમ તું હે એ કઈ જવાનો ખેમા છું. વર વધી નહીં રાખવાની વાડી નહીં વર રાખો આ વાડીની વાડી વાર રાખો વાડીની. લેટવો ઈકન પગ ના મિલતા ઉકળિયાવાળા દોઢ ડાયો થાય છે ને તારે બહુ દોઢ ડાયો થાય છે ને પણ વર રાખજે. ખોટો આરોપ ના નખાય મચ્છર ખરો ને માણસ ઊંઘી રહ્યો હોય ને એટલે ડૂચો ભરીને નીકળી જાય. બાકી જો જાગતો હોય ને ડૂચો ભરે ને તો એનું કચુંબર થઈ જાય. એટલે તું મચ્છર છે સોમા કાકા થી જગાડી દીધા છે અમે. મચ્છર મચ્છર મચ્છર. ક્યારે આર્યો મચ્છર તો ગોબરિયા વાળો. અરે, ઉડાડી મેલશું. હું જે દાર ડંખ મારો ને એ દાર બે જણા ગોમમાં નહીં વાયા ઉપર હારું એક કર્યું જણા. હારું કર્યું તે અમે ડંખ નહીં માર્યો નકર ગોમમાં તારી મૂસનો બાલે હાથમાં ના આવત. કેમા જીવણિયાનો ભજ્જો નહીં તરવા ના આવે તો હણ માલિશ કરવા ગયા દે હા. કેમાં હેડ ન હોય છે તમાર બધાનો ઓલા માલિશ મેનો કરવાનો નેકાળ, નેકાળવાથી. તમાર બધાનો માલિશ કરવાનો ને ગરમ પાણી નાવાનો એ. શેક કરવાનો વારો ના આવે. ખેમા, હળો. ચોકમ બેહીને નવરાવજે. તમે જ મૂર્ખા જેવા છો તમે મૂર્ખા જેવા છો મારી આબરૂ કાઢી ગોમમાં મને ટકાનો કરીને મેલી દીધો. મૂર્ખા જેવો તાને મૂર્ખો તો તું છે ઈથી મથીર માણસો હાથમાં આયા તા તમને ચમ છેતરી ગયો છે. પટાઈ જ દેવાના હતા એટલે હું ચકોઈ પટાઈ જવાના હતા અત્યારે મોનસ પેલો ભૂલ જ તમે કરી છે મોટા મોટી બીજું કશું નહીં. તો કે કોઈ ના મેં પગ નહીં મેલતો ચોરીઓ તો કરે છે ને જો કે તો માં કાકા અમે ના મને આપણા પાસે કોઈ સબૂત નહીં. બાબા હાથ કલ કરે લે એ પેલો કાળિયો રહ્યો ને ને કાયમ ના જુઠ્ઠા એક તો પાછા કેરીઓ ખાવા આવવાનું દાદાગીરી કરવાની ને પાછા સોમા કાકા મારે બરોબર આપણો ના ખાવાનો તાને નવાઈ જ નહીં ને ઓન તો ખરા ને સોમા કાકા બહુ મોટા મેટર માં લેવા પછી હા ખો શાંતિ રાખો પિક્ચર એટલી શાંતિ રાખવાની પણ સોમા કાકા હજી પિક્ચર વળોક લે છે એન્ડ તો એનો બાકી છે એનો એન્ડ ખરો ને હે. આપણે જ પૂરો કરવાનો સોમા કાકા અમે ગમે તેવો વિલન હોય ને છેલ્લી વારકી ને બંદૂકની ગોળીઓ જ ખાવાની હોય. એમાં આ પુંજા ભાની સોગન જવદી ઓન તઈ જણા પૂરા ના કરો ને જવદી તારા ઘેર હું ધરાઈને નહીં ખાઉં રોટલો અડધો જ ખાયો ત્રણ રોટલા તો દાબી દાબીને ઠોકી દે વાયકણીએ શોકનો કોઈ છે હડો જીવણિયા તો કો લાંબા હાથ કરી કોઈ કે પેલો મૂર્તન ને હારો આમ તો હોક કેતો આપણે જો ભરવું છે અમે તો ખરા મનનું જીવણિયા બેને હાથું વાળી નાખ્યું છે. જીવણિયા હારું કેવા તમે બચી જા નકા આટલા બધા કયા છે ને અરે તારી મુસોઈ સુનતી નાખો તમારો અરે આ તો ઓછા નહીં બે જણા પાછા અમોહન સરપંચ ના હોય તો બીજો પ્લાન કરવો પડશે કે એ પ્લાન ને જવા દે કે તેલ પીવા
અમુ આજ છે કદી વાડીમાં પગ ના મેલતો ને કે એક પગ ઈકન પડેલો છે તારો. વાત તો સાચી કરી જીવણ, સરપંચ હો. કંટાળા તો શું અમુ, હા? અરે નહીં જબર. ખાવી કેરીઓ નહીં ખાવી, રવા દેજે. ના, રવા હું દે નહીં જીવણ. જાઉં. જીવણિયા કદી અમુ ખરા ને વાડી હમુ જોતોય નહીં નકર તારી ઓછોય ફોડી નાખશે યાર તો. ના ના બજારમાં લાઈન ખાઈ લ્યો પણ હવે એ બાદ નહીં જવું. જીવણિયા કેરીઓ તો બરાબર છે પણ અમો રીસ તો કાઢવી તો પડશે જ. ગરમી તો કેટલી કરી ગયા. ગરમી તો કરે છે જબ્બર. હજી પણ તો હવે પાવર હું નહીં કરું વાતો જીવણ. કશો વાંધો નહીં ભોણા આપણે પાવર ઉતારી દીધો હોય ધોકા આપણને મિલ્યા ને એટલા સોમલા મિલ્યા કે ના મિલ્યા જીવણિયા કાઠો જબર હોત તો હું કાઠો હવે જબ્બર દુખાતું પણ હું કરે કેમલો પાટો મેલતો તોય નતો ઉહે નતો ના કરતો બોલાય, ને. બોલાય. અને હું કરું તો ખબર પડી વાહ જાય જીવન વાહ તારામાં ખરે ને તાકાત તો જબર છે હો સહન તમે શક્તિ નતા કરવાની. કહેતા કે સહન કરવું પડે એટલા કશો વાંધો નહીં જીવન હા સમય આવશે કેરીઓ તો ખાવું આપણે જ. હારું જીવણ, જીવે તાણ. એ હારું હું એ જાઉં હમણાં. હા